અમે જઈ રહ્યા છીએ સુરત દિરાવીને તેડવા માટે. સમજો તો કઈ દેખાતું નહીં ભાઈ. બિના દાઢી કે પૈસા લડાઈ ગયો ફાઇનલી. મારા ઘરે ફાઇનલી દેખ હું પેલી કામ કરવા બોલા હે શું કરવાનું બોલાવે તો એ વિકેટ ગઈ બટલર એ ના ખાય એ ભરાવે ખાલી તને ભાઈ સુંદરલાલ છે સુઈ ક્યાં હોગા અભી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. આ જોતા હશો કે આજે ગુડ મોર્નિંગમાં જોડે રવિ પણ છે. કેમ તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સુરત દિરાવીને તેડવા માટે. સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે? સરપ્રાઈઝ નથી, કહી દીધું. એવું છે તો હું તો અત્યારે એમ જ હતો કોઈ પહેલા એવું હતું કે સરપ્રાઈઝ આપીએ, પછી મેં કીધું હવે એને કંઈક જો વીકેન્ડ હોય પ્લાન હોય કંઈક બહાર જતી રહે તો પછી એના કરતાં મેં કહી દીધું એને મારથી કહેવાઈ ગયું. કારણ કે છુપાવવાનું આમ છે ને એટલું રહેતું નહીં, પેટમાં વાત ના રહે એમ. તો સ્પેશિયલી દિરાવીને તેડવા જઈએ છીએ. તમે લોકો જોતા હશો ને ત્યારે, કારણ કે હજી કાલ તમે વ્લોગ જોયો હશે સુરતનો, પછી 10 દિવસ દિરાવી ત્યાં ઘરે રોકાણી છે. વ્લોગ નથી આવ્યા, રીઝન કે છે ને બહુ બધું કામ અહીંયા ચાલી રહ્યું છે, તો વ્લોગ શૂટ નથી થયા. વ્લોગ શૂટ કરવાનું કોઈ હતું જ નહીં, કારણ કે આખો દિવસ હું બહાર હોઉં. આપણું ઓફલાઈન જે સ્ટોર કરવા જઈ રહ્યા છીએ, જે ડીગલોની ઓફિસ નિકોલમાં બનવા જઈ રહી છે, એનું બધું કામ ચાલુ છે મસ્ત. ચાલો અત્યારે તમને આપણી ઓફિસ દેખાડું અને પછી અમે નીકળીએ સુરત જવા માટે. બાકી રવિ કેમ બધું મસ્ત મજામાં? બસ બધું મજામાં, શાંતિ છે. જો અત્યારે અમે સુરત જઈ છીએ અને ફાઇનલી અમદાવાદમાં કાલે વરસાદ આવ્યો અને આજે પણ આવશે એટમોસ્ફિયર બી એવું જ છે, વરસાદ જેવું જ છે. સુરતમાં બી વરસાદ ચાલુ છે અત્યારે. તો બસ હવે એટમોસ્ફિયરમાં ભાઈ બહાર નીકળ્યા છીએ હવે સુરત જવા માટે. પહેલાં ઓફિસે જઈશું. તો ઓફલાઈન સ્ટોર ફાઇનલી ઓપન થવા જઈ રહ્યો છે, તો હવે તમે ઓફલાઈન પણ બાય કરી શકશો. યસ. તો બસ રેડી થઈ જાજો બધા. અને હા, હજુ એક અપડેટ છે કે બહુ બધી નવી પ્રોડક્ટ આવી રહી છે ડીગ્લોની, બહુ બધી નવી. એટલે સમજો ને કે 6 મહિનાથી જે અમે મહેનત કરતા હતા ને પ્રોડક્ટ પાછળ, એ ફાઇનલી મિનિમમ મેં 10 થી 12 વાર પ્રોડક્ટ ચેન્જ કરી હશે. બિકોઝ મને જેવું જોઈતું હતું ને એવું રિઝલ્ટ છે ને નહોતું મળતું. બટ હવે જે ધાર્યું હતું એના કરતાં બી જોરદાર પ્રોડક્ટમાં રિઝલ્ટ મળી ગયું છે. તો એ પ્રોડક્ટ તમારા સુધી પહોંચી હશે. એવરી વીક અમે લોન્ચ કરવાના છીએ. એટલે ડીગ્લોનું અમારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે, એ ફોલો કરી દેજો. પ્લસ નંબર જે લોકો ઓર્ડર કરતા હશે એ લોકો સેવ કરેલો હશે તો તમને વોટ્સઅપ સ્ટેટસમાં બી જોવા મળશે. તો એવરી વીક મસ્ત ગજબ બધી પ્રોડક્ટ્સ આવી રહી છે. સો સ્ટે ટ્યુન ગાઈઝ. બાકી તમને ખબર જ છે આપણા પ્રોડક્ટ્સનો પાવર કેવો છે. પણ હું તમને ગેરંટી સાથે કહું છું કે બીજી નવી જે આવી રહી છે ને, એ આનું રિઝલ્ટ છે ને એના કરતાં બી સરસ છે. આ તો બેસ્ટ જ છે, પણ આપણે એનાથી બેસ્ટ કર્યું છે એટલે જ આપણે 6 મહિના કાઢ્યા છે. નહીં તો હું ચાહત તો 1 મહિનામાં બી લાવી શકત જો નોર્મલ મારે આપવું હોત તો. પણ નહીં, તમે જો પૈસા ખર્ચી રહ્યા છો તો ઓબ્વિયસલી મારી એક જવાબદારી છે કે સામે તમને એવું રિઝલ્ટ બી આપું. ચાલો એટલું બધું બધા નથી કહેવું, કારણ કે બોલશે બધી મારી પ્રોડક્ટ જ બોલશે. ઓકે, એક્શન સ્પીક લાઉડર દેન વર્ડ્સ. ચાલો, સો અત્યારે તમને સ્ટોર ઓપન જે કામ ચાલી રહ્યું છે દેખાડું. પપ્પા અત્યારે ત્યાં જ છે અને પછી જઈએ દિરાવીને લેવા માટે સ્પેશિયલ. અને હું બી થોડા ટાઈમમાં હવે પાછો ડીગ્લોમાં. યસ, ફરીથી રવિ કનેક્ટ થઈ ગયો છે ડીગ્લો સાથે. ઓકે, તો હાલો સાથે મળીને ગ્રો કરીએ અને અમને સપોર્ટ કરજો. હાલો ચલો ફેમિલી. તો ઓફિસ તો તમે જોયેલી જ છે, બટ અહીંયા જો પપ્પા કામ ચાલુ થઈ ગયું ને આજથી પ્રોપર. જય શ્રી કૃષ્ણ. એસીનું કામ થઈ ગયું, હા, પાઇપિંગ થઈ ગયું, હવે પીઓપી ચાલુ થયું, અંદર પેન્ટ્રી બની ગઈ. હા, બતાવી દે. જો અહીંયા આખો ઓફિસ તો થઈ ગયું છે. પાઇપિંગ થઈ ગયું. તો બધું અત્યારે પીઓપીનું કામ ચાલુ થયું છે અહીંયા. જો અત્યારે એસીને બધા પાઇપ લાગી ગઈ છે. અહીંયા પેન્ટ્રી બની ગયું છે અને દવલા આપણે અહીંયા ફ્રીજ લાવવાનું છે. ઓકે, સો ચાલો ગાઈઝ, તમને અપડેટ આપતો રહીશ. હજી મને લાગે છે મહિનો તો નીકળી જ જશે. અને ઓફલાઈનની આપણે છે ને એ રીતની ઈચ્છા છે જ કે તમે લોકો ઓફલાઈન આવીને બાય કરી શકો છો, અથવા તો આપણે સીઓડી અહીંયાથી કરી શકીએ. અહીંયાથી આપણે એવા છે ને કુરિયર માટે માણસો રાખી લઈશું કે જે લોકો અમદાવાદમાં સીઓડી કરી શકે. એટલે તમારે પણ જો આવવું હોય તો પણ આવીને લઈ જઈ શકો, અથવા તો કેશ ઓન ડિલિવરી કરવી હોય તો પણ થઈ શકે. કરીએ છીએ, બટ યસ સ્ટાર્ટિંગ થઈ ગયું છે તો કંઈક ને કંઈક તો થશે. ઠીક છે, ચાલો બન્યા રહ્યો. હવે અમે નીકળીએ, કારણ કે જો મસ્ત વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે અમારે નીકળવું પડે એમ છે. ચાલો નીકળીએ. બસ હવે નીકળીએ. ચાલો હવે જઈએ. અમદાવાદમાં મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. ગજબ. જો હવે આવશે ને તો હાલો
પૂઠા ફાડી નાખશે એવો પૂઠા ફળ નાખે નહોતો આવતો તો કાંઈ નહોતો આવતું. નહોતો આવતું ત્યારે આમ એવું લાગતું હતું કે છે જ નહીં અમદાવાદમાં હવે આવશે ને પાણી કરી નાખશે બીજા ઓલા બધા ઝૂંપડા મને રહેતા હશે એ બધા તો ખબર નહીં શું હાલ થશે. હવે ત્યારે શું કરે ગર્જના હવે હે ને અમે એટલે જ આજે વહેલા નીકળ્યા. મેં કીધું વરસાદ છે સુરતમાં તો ગજબનો આવે છેલ્લા અઠવાડિયાથી એટલે થોડા વહેલા નીકળ્યા. વખતે ચાલુ થઈ ગયું છે અમારે. ફૂલ વરસાદ છે કાંઈ નહીં શાંતિથી જઈશું આપણે. એમ હજી 1 વાગ્યો છે, 1:15 થયો છે. 5 વાગે પહોંચી જઈશું. આગળ નહીં આવે કાંઈ. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ આપણે વે છે શાંતિથી બે ભાઈઓ મસ્ત શું મળતા હે ઓલા અરે જોરદાર સોંગ ચાલુ કરતો. અને જો એક વસ્તુ વરસાદમાં છે ને ગાડી હંમેશા ધીમી ચલાવવી, કારણ કે અત્યારે એટલા બધા એક્સિડન્ટ થાય છે ને, મતલબ તમે વાત ના પૂછો. ડેઈલી મતલબ જ્યાંથી સોશિયલ મીડિયા એક્ટિવ થયું છે ને ત્યાંથી આપણને બધી ન્યૂઝ એટલી બધી મળે કે આ એક્સિડન્ટ થાય. તો બસ ધ્યાન રાખો મતલબ આ વરસાદોમાં મતલબ સ્લો ચલાવી, કારણ કે જો ગાડી ખબર છે આપણે કોણ ક્યાંથી જાય છે વરસાદમાં દેખાય જ નહીં. કારણ કે દેખાય નહીં. વરસાદનું પાણી એટલું ઉડતું હોય. આ જો ટ્રક જો ખાલી તમે નક્કી ના હોય ગમે ત્યાંથી કોઈ બી ગાડી આવી જાય તમને, તમે ગમે એવી ચલાવતો હોય સેફટી, મતલબ સેફટી તમે રાખતા હોય અને સામેવાળું સેફલી ના ચલાવે એ તો ભાઈ આમ કહેવાય ને પેલું મોજમાં ઉડતો હોય ને એમ જાતો હોય. વરસાદ જોયો રોલા અને આ જોવો ખાલી તમે વરસાદ જોજો જોવો ખાલી જોજો વાઇપર ચલાવતો નથી. વાઇપર બંધ રાખીએ જોજો ખાલી તમે. હવે જો દેખાય કંઈ દેખાતું જ નથી, કંઈ નથી દેખાતું ભાઈ. કોઈ વિઝન અમારું ક્લિયર નથી અત્યારે ક્યાં જવું ભાઈ. હાલો તો બસ બન્યા રહ્યો અમારી સાથે. બસ બંને ભાઈએ શાંતિ નીકળી છે. જો ખાવા આવ્યા છીએ પેટ પૂજા સભ્ય બોલાવે તો વેઇટ કરતો લાગે વેટ કરું સભ્યમાં માથા મૂડે આપણને પૂછી બધું લાગે જો અહીંયા હા એટલે તમારી રીતે તમે લોકો જોડે હા તો રાતનું ડિનર બી દિરેન ફોન આવ્યો હતો હમણાં કે શું કહેતી હતી બનાવવાનું અરે રગડા પેટીસ. રગડા પેટીસ હા કેન્સર. રગડાપુરી રવલાન ખાવી નહીં, સેવડા પટાની રવલાન ખાવું નહીં. હું પાણીપુરી ગંડા ચાલે જોવાનું આવ્યો કે નહીં તો મારી આઈટમ બને છે. રગડા બનાવશે પછી મારી બનાવીશ. હા પેલા મારી બનશે પછી ઓકે પેલી હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ ખાવા ટમેટા કાકડી પર દઈશ. વિચારું તું આગળ પણ બીજું કંઈક ખાવાનું ના ભાઈ કે સબમાં જઈએ એ સબમાં જ છે કારણ કે મેગડી જે સભ્ય છે ગુજરાતી ખાવા હોય તો પેલું ખોડિયા કાંઠે હોય એટલું બધું ફૂલ પેટ નહીં. તો ફાઇનલી અમે લોકો જગદીશ હોટલ પાસે આવીને ઉભા રહી ગયા છીએ અને ભાઈને શું ખાવાની ઈચ્છા થઈ ખબર છે? જો જાંબુ કાકા મારી જાંબુ લીધા જાંબુ ખાવાના કાકા થઈ જાઓ. જાંબુ લઈ લીધા નહીં જાંબુ ખાવાની ઈચ્છા થઈ ગઈ. મોટા જો તો ખરા ખાલી ખાલી જાંબુની સાઈઝ જો ભાઈ તમે લોકો બતાવજો. અને કયા જાંબુ કહેવાય કાકા કે પારસ. કીધું પારસ જાંબુ લીધા. તો પારસ નામ વાળું છે અમારા કોન્ટેક્ટમાં છે. બીજું શું લીધું? કંઈક લીધું એણે હાથમાં ગાઈસ પણ આ છે આલ્કોહોલિક નથી જો હા નોન આલ્કોહોલિક છે. તો ખોટું છે ને ભરમ પેદા કરવો નહીં, કે અમે લોકો કમેન્ટ બી કરવી નહીં. કમેન્ટ બી નહીં કરી કે અમે લોકો ઝીરો છે જો I0 છે I0 છે. આલ્કોહોલ ફ્રી બિયર નીચે લખેલું જ છે. હા. તો ખોટું કોઈ એવું રાખવું નહીં કે અમે લોકો હા. પીએ છીએ મતલબ. તો બસ અમે લઈને બેસીએ હવે ગાડીમાં. તડકો બી મસ્ત સારો નીકળ્યો છે, વરસાદ બંધ થઈ ગયો છે. મેં તો જાંબુ ટ્રાય કર્યું. તો ચાલો જાંબુ ટ્રાય આવે. કાકાએ બહુ મોંઘા આપ્યા પણ લઈ લીધા ભાઈ મેં કઈ કાકા કીધું નહીં. કાકાએ 50 રૂપિયાના 250 જાંબુ દીધા. કે કેટલો ભાવ છે આ તમે બધા કયો અમે છેતરાણા કે એમનો છેતરાણા તો નહીં આ તો જગ્યાનો ભાવ જાંબુ હોય. આ જાંબુ જ લાગે કે છેતરાણા નથી હવે. મસ્ત છે. વાહ ફાઇન છે, બહુ ફાઇન છે. ગાઈસ તમે ને અંધારું જો શું સુરતમાં અંધાર બટ થયો છે. વાહ અત્યારે 5 વાગ્યા છો. આ 5 વાગ્યાનું અંધારું છે. અત્યારે મેં કિમથી એક્ઝિટ લીધું છે પણ સુરતમાં ગજબ વરસાદ છે. 3-4 દિવસથી છે જ પણ અત્યારે જે અંધારું છે મને લાગે આ તો તૂટી પડવાનું છે, પાણી થઈ જવાનું છે. એમાં છે ને એક્સપ્રેસ વે ઉપર આ જે અંધારું હોય ને એવું લાગે હોલીવુડના કોઈ સીનમાં છે. પેલું ટોર્નેડો આવતો હોય ને મૂળ મૂળ આવવાનું છે જો એવું જ લાગે જો સામે દેખાડ ખાલી જો એવું એક્ઝેક્ટ સીન લાગે ને જોઈને. એક કોઈ હોલીવુડનું મૂવી જે ચાલતું ને મતલબ એક ટોર્નેડો વાળા જે મૂવી હોય
અને આપણે એની અંદર જેમ પેલું મશીન મૂકવાનું હોય સેમ મશીન મૂકો ને એવી ફિલિંગ આવે એમ સામે જોતા અને ફાટતી બી એટલી છે ભાઈ જબરદસ્ત. ચાલો વરસાદ જો કીધું અંધારું કેવું થયું છે અને એ જ અંધારાને લીધે જે વરસાદ આવ્યો છે તમે જોવો એક વખત ખાલી આમ પેલી બાજુ જોવો તમે ખાલી જો ખાલી 1 સેકન્ડ ખાલી વાઇપર બંધ રાખ ભાઈ. બરાબર જો કઈ દેખાય નહીં દૂરથી આમ જો ખાલી છે કઈ દેખાતું નથી. કઈ દેખાતું નહીં ભાઈ. આમ જો કઈ દેખાતું નહીં ભાઈ. વાઇપર ચાલુ કરવું પડે ભાઈ. અને અહીંયા જો ખાલી તમે પાણી બધે ભરાઈ ગયેલા જો ભરાઈ ગયા છે જો પાણી જો ખાલી હા જોયું ધમાકા કરે છે પાણી. તો ભાઈ ફૂલ વરસાદ એવું લાગે છે કે ભાઈ સુરતમાં ફૂલ વરસાદ હશે, પાણી બી ભરાઈ ગયા છે. તો થોડીક વારમાં અમે 10 જ મિનિટમાં પહોંચી જઈશું. 10 મિનિટમાં અમે સુરત પહોંચી જઈશું. સુરત તો નહીં, સુરત તો પહોંચી ગયા. 10 મિનિટ દીવાવીના ઘરે પહોંચી જઈશું. આટલો બધો વરસાદ તમારે ત્યાં હોય તો કમેન્ટ કરજો ભાઈ કે આટલો બધો વરસાદ છે તમારે ત્યાં. અમદાવાદમાં ના આવ્યો. અમદાવાદમાં એટલો બધો નથી પણ અહીંયા ભૂકા કાઢે છે આમ. તો બસ થોડીક વારમાં પહોંચશું દીરાવીના ઘરે. ત્યાં સુધી બન્યા રહો વ્લોગમાં. ચલો મળીએ થોડીક વારમાં. ચલો ફેમિલી તો પહોંચી ગયા દિરાવીને ત્યાં અને અહીંયા પપ્પા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. એક જ છે અત્યારે કારણ કે દિરાવી જય એ અને બધા મમ્મી માર્કેટમાં ગયા છે કામ માટે. તો એ 3 ત્યાં ગયા છે અને રવિ આવ્યો છે ફર્સ્ટ ટાઈમ ઘર પહેલી વાર આવ્યો છે. એમ તમારી જેમ બ્લોગમાં જ જોયું છે રવિએ ઘર. મતલબ કેટલી વાર મેં પ્લાન કર્યો ખબર આવવાનું પણ હા. વાળું નહીં ફાઇનલ હવે અચાનક થઈ ગયો નહીં પ્લાન. અચાનક થઈ ગયો પ્લાન વિધાઉટ પ્રી પ્લાનિંગ પહોંચી ગયો. જેને તેડવા આવ્યા છે એ જ નથી એટલે આવે પછી હાલો રૂમમાં જઈએ છીએ ઉપર કારણ કે નેટવર્ક ઇસ્યુ છે એટલે એક સ્પેસિફિક જગ્યા છે જે મને મળી ગયેલી છે એ ખૂણામાં બેસવું એટલે પવન જોરદાર આવે નેટવર્ક એ મસ્ત આવે. હાલો તમને દેખાડું જગ્યા કઈ છે. પણ ધરમ કઈ દેખાતું જ નહીં. હાય ગાઈઝ. હાય ગાઈસ તેડવા આવ્યા છે એ જ નહોતા ઘરે હવે આવી ગયા. ચાલો ક્યાં ચાલો ક્યાં જતી રહી છે? નીકળી જાય એવું કેવું હા તો ચાલુ છે ચાલુ જ છે. चालू है ब्रो पहले मैं इससे मिलता हूँ. ये देख बिना दाढ़ी वाला बंदा ए दिखा जरा मोटू बताए ये अपना मुंह दिखा थोड़ा मुंह दिखा. કેમ છો બધા? ये बिना बिना दाढ़ी के ऐसा लगता है किसी ने इसकी इज्जत लूट ली है भाई. ऐसा करेगा यार. ये मारू बैग શું કરો રવિભાઈ મોજ તું આવી ગયો પહેલી વાર આવ્યો ફાઇનલી. મારા ઘરે ફાઇનલી દેખ હું ફાઇનલી આવી ગયો. આટલા વર્ષોમાં 3-4 વર્ષમાં પહેલી વાર મારા ઘરે આવ્યો છે રવિભાઈ. કેટલા પ્રી પ્લાનિંગ કરીએ આવવાનું મતલબ તમે finally સપોર્ટ કર્યું. એક જ બાકી હવે. કોણ કોણ? અભી અભી બાકી હા બાકી બધા આવી ગયા. ના હજી તો બાપુજી આવી ગયા પણ બાબુ નહીં આવ્યા ને ઈ નહીં આવ્યા. પીતલ આંટી લોકો બી નહીં આવ્યા. રાકેશ કાકા નહીં બધા એક જ સાથે પ્લાનિંગ બધા નહીં આવ્યા. ઉત્તરાયણમાં કરેલું પણ આ બધા છે ને અમને ગોળી પાઈ દીધી. લીંબુ પકડાયું. હું તો આવી ગયો ભાઈ હું તો આવી ગયો. એ જાને જ હોશિયારી મારે હો ખાલી. જાને ભાઈ તું જો મારો પગ આવે ને બસ લઈ બસ ક્યાં જવું હવે? પહેલી વાર આવ્યો ઘરે. મેં જ કીધું પહેલી વાર આવ્યા કેટલી ગોળી પાઈને ફાઇનલી આવ્યા પહેલી વાર. મેં કોઈને ગોળી નથી પાઈ કારણ કે ગોળી હતી જ તમારી નહીં. બર્થડે અહીંયા પ્લાન કરી હતી ઉત્તરાયણ પર ખબર છે ને આવ્યા નહીં તમે. મારી બધે પ્લાન કરી હતી પણ કેવું છે સક્સેસ ના ગયો મતલબ કહેવાનું કે તમે ક્યારેક success એને એંધાણ નહીં થવા ના હોતા દીધું. એંધાણ નહીં હોતા જાઓ. હવે તો એ બધી તૈયારી કરી દીધેલી ફિર કાંઈ એંધાણ તો નહીં. જાતે તૈયાર કરવા પડે એંધાણ માટે કે ના સુન જોઈએ लिया, सुन लिया. નહીં કે હા મારા કપડા છે. હવે બેગ લઈને આવ્યો ખબર હું કપડાં લઈને આવ્યો તો હું મારા કપડાં લઈ લો તો બસ જો આવી રીતે બન્યા રહેજો આમ થોડીક મોજ મસ્તી કરશો આજે ભેગા થયા છે. વરસાદમાં તો શું કરી લઈશું કંઈ નહીં. વરસાદમાં નાહીશું બીજું શું કરશું? હા જો વરસાદમાં નાહવાનો પ્લાન છે ભાઈ. હા એટલે નાવું હોય તો કોઈને નાહવાની ઈચ્છા હોય તો નાહી લઈશું. આપણે ઘરની અંદર વરસાદમાં ચિંતા નહીં કરવાની. હા seriously. હા એટલે બાલ્કનીમાં મસ્ત મસ્ત બાલ્કની છે ઘરની અંદર. આ માણસ જે છે ને કેવો ખબર છે આની પાસે 2 ફોન છે એન્ડ્રોઈડ ને આઈફોન પણ આઈફોન છે ને એને ખબર નહીં એને એમને ખાલી ખિસ્સામાં રાખવા તો રાખ્યો છે જો બધી વસ્તુ એન્ડ્રોઈડમાં કરે સ્નેપ હોય કે પછી ઇન્સ્ટા હોય આઈફોનમાં શું કરે તું એક વસ્તુ તમે ગાઈઝ વિચારો એન્ડ્રોઈડ એવી વસ્તુ છે કે આપણે જ્યારે મતલબ મને નહીં ખબર બધું સસ્તો હોય એટલે એન્ડ્રોઈડ પહેલા ખરીદ્યો હોય ના ભાઈ ના સૌથી પહેલા એન્ડ્રોઈડ આવ્યો એપલ આવ્યો હતો પણ હા. આઈફોન એવું હતું
કે જ્યારે આઈફોન કયો હતો ફર્સ્ટ આઈફોન હતો ખાલી આઈફોન જ હતો ને એ ગમે એવું હોય અત્યારે ત્યારે બે કોઈ છે મતલબ કોઈ લેતા નહોતા બરોબર હા. બધા એન્ડ્રોઈડ લેતા હતા તો એન્ડ્રોઈડ એવું વસ્તુ છે કે એન્ડ્રોઈડ આપણને બહુ બધી વસ્તુ માટી સુધી જોડાયેલો એમ તું વાતું કરે તો આઈફોન કામ લીધો હતો આઈફોન આપણને એક લક્ઝરી આપે એમ નહીં આ તો બધા પાસે આઈફોન હોય અરે હમણાં વચ્ચે એવું થયું કે હું તમને એક કહું એક પેટ્રોલ પંપ મતલબ પેટ્રોલ પંપ પર કામ કરતો હતો એ માણસ પણ આઈફોન 17 પ્રો મેક્સ હતો અમે મને પૂછ્યું અમે કે તારી પાસે કઈ રીતે આવ્યો મેં લીધો કે ઈએમઆઈ ઉપર લીધો મેં કીધું વાહ વાહ તું કેમ નહીં વાપરતો એમ કે કારણ કે એન્ડ્રોઈડ બહુ બધું વસ્તુ આપે ને આઈફોન હજી થોડુંક તો વેચી નાખ બહુ ઓછી વસ્તુ તો વેચી નાખ તો ના પણ આમ હાથમાં લઈને તો આમ લાગે નહીં ખાલી એને જો આ કેટલા વર્ષ તારા પાસે આઈફોન છે આ 2 વર્ષથી આ નવો આમાં કઈ જ નથી ભાઈ જેને લેવો હોય ને 95% બેટરી છે જેને લેવો હોય કે જો અને ખાલી અનયુઝડ છે અનયુઝ તમે રીસેટ મારજો ને તમારો ફોન કેવો રહે એવો જ આ ફોન છે કઈ ઇન્સ્ટોલ કર્યું જ નથી આને જો અહીંયા બધું લગાવેલું છે બરોબર ફૂલ પ્રોટેક્શન સાથે છે નવો મોબાઈલ જેને લેવો હોય એટલે 3 વર્ષ છે ને એ આ ભાઈ 2 વર્ષ દોઢ વર્ષ લોસમાં છે કારણ કે આઈફોન લીધો વાપરો નથી એટલે જે એની કિંમત જે એની રિસેલમાં જે આવે ઓછી થાય એ એનો લોસ સારી આવશે પણ લોસમાં છે શું પણ છે તો લોસમાં જ તે વાપરો જ નથી દાઢી કાઢ નાખી છે એ બીજું બધું દાઢીનું જોવો ને હા દાઢી કાઢ નાખ્યું હતું હા પણ તું ઇટાલિયન કરાવે એટલા માટે લાંબો છાછી જો આ જગ્યા છે જ્યાં હું બેસું છું અને અહીંયા મારે ઇન્ટરનેટ બી આવે ને મસ્ત પવન આવે કારણ કે અહીંયા ખુલ્લું અને આ ખુલ્લું 3 જગ્યાએ ખુલ્લું અને આ જે નેચર જે વ્યૂ છે એ મસ્ત શાંત હું રાતે અહીંયા સુઈ જાઉં ઉટલી ઊંઘ આવે મસ્ત હાલો બોલો દિરાવી મેડમ શું બોલું ખાને में क्या है आज તારી જ ફરમાઈશ હતી આવા વરસાદમાં લોકો ભજીયા ને એવું બધું કંઈક ગરમ ખાય હા એની જગ્યાએ તે પાણીપુરી કીધી કે પાણીપુરી ખાવી છે પણ તે જ્યારે કીધું ને ત્યારે વરસાદ નહોતો આવતો તું તે સાંભળીશ હો? આ જો અહીંયા પણ ત્યાં નહોતો આવતો એટલે હવે તું એમ ઈચ્છે છે કે હવે બીજું કંઈક બનાવીએ બનાય ભજીયા મન કે ના પડે ભજીયા દાળવડા બનાય હવે તું કંઈ બી બોલે ને તો તું ગયો હવે પણ પાણીપુરી મજા જ આવે દિરાવ એવું કંઈ ના હોય પણ એ ઠંડી હોય તો ગરમ ઠંડી. ખાવાનું તો હોય ગરમ બનાવી છે પૂરી કે અને અહીંયા વૈભવ સૂર્યવંશીની ડેબ્યુ મેચ આઉટ થઈ ગયો 10 રન બનાવીને 14 રન બનાવીને ના મજા આવી યાર 10 બોલમાં 14 રન માન્ચેસ્ટરમાં મેચ છે યુકે વખતે માન્ચેસ્ટર શ્યોર જોવા જાય જોવા ગયા હશે ઘણા બધા પણ મજા આવી જયની આ બનાવવાનું ચટણી સ્પેશિયલ તમારે પતિ ગેમ તો કેવો લાગે પડવા તો દે ક્લીન છે એવું પલળવા તો પડી બોલ રવિ કંટાળો આવે તને તો પેલી કામ કરો બોલા એટલે હે આમ ઠુલ્લું દેખાડ ઠુલ્લું આમ શું કરવાનું બોલાવે તો હા યાર અભિષેક શર્મા ને હજી પેલો શું કહેવાય ઈશાન કિશન છે ને મજા આવશે ફાઇનલી અમે લોકો જમવા બેસી ગયા છીએ જમવાનું રેડી થઈ ગયું છે તો બતાવું જમવામાં શું છે જો ખાલી હું તો મારી વાત કરું તો જમવાનું છે ભાઈ મસાલો રેડી છે અમારો ગ્રીન મસાલો અને બીજો એક છે અહીંયા અભી છે જો આ રેડ મસાલો છે પાણી છે 3 પાણી છે લસણનું છે પછી બીજું છે ફુદીનાનું છે અને આ કંઈક છે અને સ્પેશિયલી જે ચટણી બનાવી છે લાલ મરચાંની જે ભાઈ અમે ખાલી સ્મેલ કરીને ભાઈ ઓપી બનાવી છે ને હાર્ડ બનાવી છે શું કેવું ધીરાવે હા રે જો આ ચટણી દેખાજો છે ને ભાઈ તમે ખાલી આમ જોઈને કહો કે કેવી છે કમેન્ટ કરજો ભાઈ દેખાવમાં કેવી છે ખાવામાં કેવી છે તકલીફ નહીં એ ચટણી ખાવી હતી કોને ખબર દીપને જ ખાવી હતી ને તો ભાઈ જે ડુંગળી ઉડાડી છે હવામાં આંખોમાં પાણી આવી ગયું કોઈ મને એમ કે તું કેમ રોયો અહીંયા આવીને શું રીઝન આપો કોઈક મને કે કેમ રોયો તું મારે રહેવાની બસ બન્યા રહો લોકમાં અને જબરદસ્ત
આંખમાં જે ઉડી જાય ભાઈ તો એ આંખો જો તો કાંદા ઉડાવે છે એવી હાલત થઈ ગઈ છે બોલો બીજે કોઈ નથી થોડું કાંદા ઉડાવે છે માણસો તો રોડ ઓછો રોડ આવે તો પેલા ખાઈ લઈએ પછી મળીએ તમને લોકોને. ગાઈઝ જ્યાં જે ચટણી બનાવી છે ને એ ચટણી મને છે ને આમ આંખમાં પાણી આવી ગયા અને આ રવલો છે પૂરીઓ ઉપર પૂરી ખાય છે. 2 ખાઈ ગયો ચટણી ભરાઈને, 2 ખાઈ ગયો. હા આ ત્રીજી દેખાડ દો, બેની આ પતિ તે બધી દેખાડ દો. જો ચટણી નાખી છે અંદર અને ઉપર લીંબુ નાખે છે. હા. આ છે જઈની આ ચટણી. જો ખબર નહીં એને હવે શું આ રવલા ઉપર એને ખાર છે ને એટલે દેખી બનાવી છે એને. જે ભાવી છે ને આજે જો તારા માટે બનાવી બેન છે બનાવી સ્પેશિયલ તમારા માટે તમને ભાવે છે બરાબર સહી મેં તો બનાવી તો ટેસ્ટ કીધું છે ને. ખાધી. એ વિકેટ ગઈ બટલર ભાઈ ગયા ઓ વાહ ભાઈ વાહ. હવે લાલ થશે 2 મિનિટ પછી હે ને. પછીના એક્સપ્રેશન નહીં જોવા. તો ધીરે ધીરે લાલ થશે હવે. જોજો હમણાં ગાઈઝ, એકદમ લાલ હતી. જોજો હમણાં. જો સાઈડમાંથી લાલ થઈ ગઈ સાઈડ ચટણી કોના માટે બનાવી છે? કોણે કીધું તને? સ્પેશિયલ તમારા માટે મારી ડીએ જીજાજી માટે એટલે એ તને બનાવી કીધું પણ મને કે તને રવિભાઈ પર શું એવો ખાવ હતો એમ ગુસ્સો હતો કે આવી ચટણી બનાવી એમના માટે. એટલે ખાવ હશે તો પછી તારી પર હશે. હવે ભાઈ જો મોડું છે. પાણી બધું આંખમાંથી રવલા કેવું લાગે છે અંદર? કુલ કુલ. હમણાં લાઈન બોલેલા ડર કે આગે જીત એટલે બરાબર છે. જો આ મારી સ્પેશિયલ પાણીપુરી છે. આ સ્ટાઇલમાં બનાવો ને તો તમને મજા જ આવે ખાવાની. તમે આમાં શું શું નાખ્યું છે એ તમને કહો હમણાં. સવારમાં થઈ જુઓ છે ને, તમે જુઓ. મસ્ત. નાખો પાણી. આંખ નાક બધી રહી. તીખું કઈ વાળી મેં આ કરી દીએ. જો નાકમાં પાણી આવે બોલા કી કેટલી ખાઈ ગઈ? બધી ખાઈ ગઈ. અરે છોકરી સોરી મેં નાખ્યું તારામાં. પણ તું તીખું ખાઈ છે કે એટલે નાખ્યું મેં. હવે નહીં ખાતી. નહીં ખાતી હવે? હે દીરા છે એની નાકમાં પાણી આવે ખાતો જ નહીં એટલે એ ના ખાય, એ ભરાવે ખાલી તને. ભાઈ સુંદરલાલ છે. જોયું? એ દાયિત્વ જતું જોઈએ? આ જો દે ચલો. બે તે હમણાં આટલી ખવડાવી હતી, એક તો તારે ખાવી પડે. નહીં ક્યાં મેં તો જોઈ જ નહીં, કોઈ નહીં જોઈ. મુજે એ બનાવ જોઈએ મુજે બનાવ મુજે હા બસ હા પાકું બનાવી રહું. રેડી છે આ જો રેડી છે ટીશ્યુ. આ રેડી છે આમાં ના ના તું બનાવી બનાવી. આમ બનાવ દે. આ પેલો ખબર એપિસોડ તો તારક મહેતા એમાં અય્યર એને ખવડાવતો હતો આખું લાલ મરચું નાખીને છુપાઈ દે. આ ભાઈ અય્યર છે ને જેઠાલાલ હા ઘાટ ઘાટની પાણીપુરી હા. ઉપર મસાલો નાખી દે. સેવ નાખી દે સેવ. ભાઈ મસાલો તને સુઈ क्या होगा अभी? મસાલો નહીં અરે નહીં મસાલો નહીં કંઈક બુંદી દે હવે ઉભર આવે છે આવી બુદ્ધિ. જી ઘાટ ઘાટની પાણીપુરી ખાઈ. ચાલો હવે ઉભર પાણી નાખ ફોર્મમાં ખાઈ જશે ખાઈ ને નાખ કોઈ બી તો બરાબર રાખો. ઉભર ના ના ઈ રહ્યો અલગ સ્પાઇસી છે અને આ બધા પાણી નહીં એ નહીં યાર ચટણી સાથે મસ્તી ના કરો યાર. આવી આપી ના જો હાલે ઓકે છે. અંદર ફાયર થાય છે. જો ફોન કેમેરા કઈ નહીં ઓફ કેમેરા બધું. તું બોલે એના ઉપરથી લાગે છે. બાકી બધા કરતા તને તીખું ખબર લાગે છે? નથી. કદાચ ટેસ્ટ તો લાગે ને. હા ને એટલે તીખું ખાઓ ને એ પેલા તમને અવાજ છે ને બરોબર નીકળશે ખાધા પછી તે તમે અવાજ નીકળે ને આવ. આ નોર્મલ પાણીપુરી ખાધી આ જે બધી નોર્મલ પાણીપુરી ખાધી હવે આ ચટણી નાખીને ખાઓ તો થોડું તો તીખું લાગે ને હા. જેવી રીતે એક્સપેક્ટેશન હતી ને કે તીખું લાગશે નાકમાં પાણી આવશે આ લઈ લે ધીરજ આપણે લઈ લે ના જઈ મારે જરૂર નથી. આ જો ઓકે ચલો ગાઈસ તો મસ્ત જમી લીધું છે. હવે ચેન્જ કરી લઈએ પછી સૂઈ જઈએ કારણ કે આજે એટલું બધું ઊંઘ નહીં થઈ મારે એટલે વહેલું સૂવું પડશે. અને આજે આ છોકરી અંદર શું કરે છે આ એનો વોકિંગ બોર્ડર બોલો લાવો મારો એડ્રેસ લાવો.
અહીંયા મારા હશે જ ને કપડા છે છે? ब्रश ने બધું અંદર છે પછી ये क्या कर रहा है इधर? ये मैंने रखा है इधर ओके इसको सकेलना बाकी है हाँ क्या वो છે तो नहीं बताओ वो तो कपड़ा दे। खाली जो मारा कबाट खाली થઈ કઈ નહીં इधर ખાલી જો ને અહીંયા કોઈ રહેતું ના હોય તો તમે પેલું ખાનું જઈને આપી દીધું આ લ્યો જો તારું આમાં છે ક્યાં છે? અબે ખોલવું પડશે આ બાજુ खाली खाली क्योंकि अभी ये तेरा रूम नहीं है दीरा अभी આ લ્યો જો હા તારું જીન્સ जीन्स ना जो तू रेवा तुम्हारा नाइट ड्रेस कट करने वाला તારું ટી-શર્ટ ओनली नाइट ड्रेस શર્ટ અરે મારા નાઇટ ડ્રેસ છે આ તો મેં ખાલી છે ને કહેવાય કે બેકઅપ માટે રાખેલા છે અહીંયા તને ખબર છે મેં આપેલા જતા હો ને આ કે તો તું ભાઈ પહેરતો જ નહીં ક્યારેક કેમ હું કે ભૂલી ગયો હોય અહીંયા ઓછા લેવો હોય ને તો અહીંયા પહેરવા થાય છે. આવે અહીંયા જ છે તું પહેરતો જ નહીં એને. અહીંયા છે એટલે નહીં પહેરતો દીરાવી લઈ લઉં છું અહીંયા આ જો આમ બધા ઇકો આવે જોયું તે કોઈ રહેતું નહીં એટલે આ રૂમમાં બગીચા બધું ખાલી 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 જ થઈ જાય ને દીરાવી છે ને ફાઇન અહીંયા વોકિંગ વોટરૂપ બનાવ્યું પણ ત્યાં જ એના લગ્ન થઈ ગયા તો એને એન્જોય જ ના કરી શકે હે દીરાવી કઈ નહીં બીજું બનાવીશ હવે ત્યાં હે ત્યાં બનાવીશું આપણે નવું ઘર લઈશું ને ત્યારે હવે ગાઈસ ચાલો તો આપણે આજનો બ્લોગ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ સો સારું લાગ્યું તો તમને બધાને ખબર છે શું કરવાનું છે લાઈક તો કમેન્ટ શેર ચેનલ સબસ્ક્રાઇબ મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય